Hello friends, CRK Panthroad Science College Dhanera. Welcome to online education, Department of Physics, SYBSc, પેપર 302 યુનિટ 3નો આજે આપણે પાર્ટ 4 જોઈશું. તો મિત્રો લાસ્ટ ટાઈમ પાર્ટ 3ની અંદર આપણે એક પરિમાણમાં ગતિ કરતા કણનું શ્રોડિંજર સમીકરણ તારવ્યું હતું. હવે આજે આપણે તરંગ વિધેયનું નોર્મલાઇઝેશન સમજાવો તેના વિશે વાત કરીશું. તો હકીકતમાં આપણે જે શ્રોડિંજર સમીકરણમાં જે કણ હતો એને આપણે ઇલેક્ટ્રોન તરીકે લઈએ તો જો ઇલેક્ટ્રોનના તરંગ વિધેયને સાય વેક્ટર આર ઇન્ટુ એટલે કે જે આ જે વિધેય છે સાય ઓફ વેક્ટર આર ઇન્ટુ ટી વડે દર્શાવીએ તો પ્લેટ પર કોઈ બિંદુ આર પાસે એની તીવ્રતા જે છે એ સાય ઇન્ટુ બ્રેકેટ વેક્ટર આર ટી હોલ સ્ક્વેર. ઓકે, એટલે કે આ જે તમને અહીંયા આગળ જે વિધેય બતાવ્યું છે એ જે કણને આપણે ઇલેક્ટ્રોન તરીકે લઈએ, ઓકે, તો કોઈ પ્લેટ પર તેની તીવ્રતા જે છે એના સમપ્રમાણમાં એ તીવ્રતાનું મૂલ્ય દર્શાવે છે અને જે એક વિધેય સ્વરૂપે હોય છે અને એ છે સાય વેક્ટર આર કોમા ટી. ઓકે, તો આ જે વિધેય છે એ દર્શાવે છે કે કણની તીવ્રતા કેટલી છે. ઓકે, પણ પ્લેટ પર જે બિંદુએ વધારે ઇલેક્ટ્રોન નોંધાય એટલે કે પ્લેટ ઉપર જ્યાં ઇલેક્ટ્રોન વધારે હોય છે ત્યાં વધારે તીવ્રતા જોવા મળે, ઇલેક્ટ્રોનની ત્યાં વધારે તીવ્રતા જોવા મળે છે. અને કોઈ બિંદુ પાસે વધારે ઇલેક્ટ્રોનની હાજરી તે બિંદુએ ઇલેક્ટ્રોન રહેવાની સંભાવના વધારે દર્શાવે છે. એટલે જે બિંદુ પાસે ઇલેક્ટ્રોન વધારે હોય તે બિંદુ પાસે ઇલેક્ટ્રોનની સંભાવના વધારે બની જાય. આપણે આવી સંભાવનાની ભાષામાં વાત એટલા માટે કરવી પડે કે કોઈ ઇલેક્ટ્રોન સ્ફટિક પરથી એટલે કે કોઈ અણુ છે એના સ્ફટિક પરથી વિવર્તન પામીને કોઈ પ્લેટ પર આવે એટલે કે તે પ્લેટના કોઈ નિશ્ચિત બિંદુ પર આવે એવું ખાતરીપૂર્વક કહી શકાય નહીં. એટલે કે સ્ફટિક પરથી એ કોઈપણ પ્રકારના પ્લેટના કોઈ બિંદુએ આવે એવી કોઈ શક્યતા હોઈ શકે નહીં. એટલે ફોટોગ્રાફિક પ્લેટ પર કોઈ બિંદુ પાસે ઇલેક્ટ્રોન હોવાની સંભાવનાનો જ વિચાર કરવો પડે. એટલા માટે અહીં આગળ સ્ફટિકની જગ્યાએ આપણે કોઈ પ્લેટ ફોટોગ્રાફિક પ્લેટ પર ઇલેક્ટ્રોન છે તેવી આપણે સંભાવના લઈએ છીએ. ઓકે, અને આ ચર્ચાના નિચોડ રૂપે શ્રોડિંજર સમીકરણના ઉકેલોને સંભાવનાત્મક અર્થઘટન આપી તેમાંથી ભૌતિક શાસ્ત્રની માહિતી નીચોવવામાં આવે છે. હવે આપણે આ જે પ્લેટ પર જે બિંદુ છે તે ત્યાં ઇલેક્ટ્રોનની જે તીવ્રતા છે એને આપણે જે સાય તરીકે દર્શાવીએ છીએ. ઓકે, તો તેનું આપણે હવે ઉકેલ મેળવીશું. તરંગ વિધેય અને તેના કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટનો ગુણાકાર. એટલે અહીં જે તમને તરંગ વિધેય આપેલું છે, ઓકે, એના એ તરંગ વિધેય અને કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ. એટલે લાસ્ટ ટાઈમ આપણે શ્રોડિંજર સમીકરણમાં જોઈ ગયા હતા કે સાય ઓફ સ્ટાર જે કોન્જ્યુગેટ બતાવે છે. એટલે કે તરંગ વિધેયનો નિરપેક્ષ વર્ગ, એટલે આનો જો નિરપેક્ષ વર્ગ કરીએ તો કોઈ પણ સમય એટલે કે ટી સમય તે બિંદુ પાસેના એકમ કદમાં કણને રહેવાની સંભાવના દર્શાવે છે. તો અહીં મૂળ આપણે કણની સંભાવના શોધવાની છે, કણ એટલે કે ઇલેક્ટ્રોનની. ઓકે, અને એ બિંદુ કયું છે ત્યાં એનું કણ જે છે એ ધારો કે અહીંયા કોઈ ઉગમ બિંદુની સાપેક્ષે સદિશ આર છે તે બિંદુએ કણની તીવ્રતા દર્શાવે છે. હવે આપણે એનું વિધેય અહીંયા લઈ લઈએ ગુણાકાર ત્યારે વાર કરી એ પ્રમાણે. તો સાય સદિશ આર ઇન્ટુ ટી ઇન્ટુ સાય સદિશ આર કોમા ટી ઇઝ ઇક્વલ ટુ સાય ઓફ સદિશ આર કોમા ટી હોલ સ્ક્વેર. ઓકે, એટલે મેગ્નિટ્યુડ એનો સ્ક્વેર બતાવે છે. તો એકમ કદમાં રહેવાની એટલે કે કોઈ પ્લેટ છે એનું કદ લઈ લીધું, બરાબર. તો એકમ કદમાં આ રીતે કદ આપણે લઈએ. ઓકે, તો એકમ કદમાં રહેવાની સંભાવના જેને આપણે પ્રોબેબિલિટી ડેન્સિટી ગુજરાતીમાં કહેવાય સંભાવના ઘનતા પણ કહેવાય છે. તો સંભાવના ઘનતાની પણ આ રીતે તમારે વ્યાખ્યા અથવા એક નાનકડો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. હવે આ સંભાવના હવે લઈએ છીએ કણની પ્લેટ ઉપર, તો એના માટેનું પણ વિધેય અહીંયા દર્શાવ્યું છે જેને આપણે પી તરીકે લઈએ છીએ. પ્રોબેબિલિટી પરથી પી બ્રેકેટમાં સદિશ આર કોમા ટી વડે દર્શાવીએ છીએ, એટલે કે પી ઓફ આર ટી. માટે પી ઓફ સદિશ આર ટી એટલે એ જ થશે તમારો જે મેગ્નિટ્યુડ સ્ક્વેર થાય છે સાયનું, બરાબર, તે થશે. સમીકરણ 32 પરથી અહીં સ્પષ્ટ છે કે
કર્ણને ટી સમયે આર પાસેના ડીક્યુ ઇન્ટુ આર કદ ખંડમાં રહેવાની સંભાવના. હવે કદ લીધું છે તો મિત્રો અહીંયા હવે કદ તરીકે આપણે અહીંયા ડીક્યુ ઇન્ટુ આર એ કદ થશે પ્લેટનું. માટે પી ઓફ સદિશ આર ટી ઇઝ ઇક્વલ ટુ સદિશ સાય સદિશ આર ટીનો સ્ક્વેર ઇન્ટુ ડી ક્યુબ આર. હવે અહીંયા આપણે એકમ કદમાં લઈશું અને કદમાં હોવાના કારણે આપણું જે સમીકરણ છે એ હવે કદના રૂપમાં એટલે કદના પદમાં વ્યાખ્યાયિત થશે. વળી સમગ્ર અવકાશમાં કર્ણને હોવાની સંભાવના. ઓકે, તો હવે આપણે કદ સંકલન લઈશું અને એ જ આપણે આગળ દર્શાવીશું કે સંકલન પી ઓફ સદિશ આર ટી ઇન્ટુ ડી ક્યુબ આર ઇઝ ઇક્વલ ટુ સંકલન સદિશ સંકલન સાય બ્રેકેટમાં સદિશ આર ટી મેગ્નિટ્યુડ એનો સ્ક્વેર ઇન્ટુ ડી ક્યુબ આર. ઓકે, તો હવે અહીંયા આગળ કર્ણની સંભાવનાનું આ એક સૂત્ર થઈ ગયું, મિત્રો યાદ રાખજો. ઓકે, અવકાશમાં કોઈ બિંદુએ રહેલા કર્ણની સંભાવના એટલે એ કદમાં રહેલ બિંદુ કર્ણની સંભાવના. હવે અહીં સંકલન એ કદ સંકલન છે અને તે સમગ્ર અવકાશ પર લેવાનું છે. હવે આપણે જાણીએ છીએ કે સમગ્ર અવકાશમાં કર્ણ રહેવાની સંભાવના 1 થવી જોઈએ. તો સંભાવના કેવી થવી જોઈએ? આગળ 1 થવી જોઈએ. તો સીધે સીધું હવે આ જે ઉપરનું સમીકરણ છે 34 એના બરાબર આપણે લખી દઈએ 1. હવે ધારો કે કોઈ કર્ણ માટેનું શ્રોડિંજર સમીકરણ આપણે ઉકેલ્યું. અહીં શ્રોડિંજર સમીકરણનો દરેક ઉકેલ સમીકરણ 35ને સંતોષે જ એવું માની લેવાની જરૂર નથી. એટલે કે આપણે એમ ના કહી શકીએ કે આ શ્રોડિંજર સમીકરણનો ઉકેલ છે, કારણ કે છેવટે તો શ્રોડિંજર સમીકરણના ઉકેલો તો ગાણિતીય ઉકેલ છે અને આ બધા ઉકેલો ભૌતિકશાસ્ત્ર સાથે સુસંગત પણ ન હોય. એટલે આ ઇક્વેશન ફાઇનલ કહેવાય નહીં ઉકેલનું, બરાબર. હવે માની લો કે આ ઉકેલ નથી તો આપણે એક બીજું એવું વિધેય ધારી દઈએ સાઈ ડેશ. તો સાઈ ડેશ ઇન્ટુ સદિશ આર ઇન્ટુ ટી એક એવો ઉકેલ છે જેના માટે સમીકરણ 35માં સંકલન એન સ્ક્વેર જેટલું મળે. તો હવે આપણે અહીં આ જે સંકલન છે, ઓકે, આપણે એમ માન્યું કે આ જે સંકલન જે છે એ ગાણિતીય ઉકેલ છે, ઓકે, અને ભૌતિકશાસ્ત્ર સાથે સુસંગત નથી. ઓકે, એટલે કે સમીકરણ 35 શ્રોડિંજર સમીકરણને આપણે જે સુસંગત છે એવું કહી શકાય નહીં. તો એના માટે આપણે એક નવું એક વિધેય ધારીએ જે છે સાઈ ડેશ ઓફ સદિશ આર ટી. તો એનું સંકલન કરી ધારો કે એન સ્ક્વેર મળે છે અને અહીંયા એન એ શું છે? કોઈ એક ચોક્કસ પરિમિત સંખ્યા છે. ઓકે, તો હવે આપણું જે નવું વિધેય એટલે કે 36 ઇક્વેશન નંબર 36 એ કેવું બનશે મિત્રો? તો 36 એ છે એ વિધેય આ રીતે છે કે મેગ્નિટ્યુડમાં એટલે કે ઇન્ટિગ્રેશન મેગ્નિટ્યુડમાં સાઈ ડેશ ઓફ સદિશ આર ટી સ્ક્વેર ઇન્ટુ ડી ક્યુબ આર ઇઝ ઇક્વલ ટુ એન સ્ક્વેર. ઓકે, અને એ સંખ્યા કેટલી થશે? એન સ્ક્વેર જેટલી. હવે સમીકરણ 36 મિત્રો આપણે અહીંયા શું કરીએ? તો સમીકરણ 36 ની અંદર કોન્જ્યુગેટ લઈશું. આ વિધેયનો આપણે શું લઈએ છીએ? કોન્જ્યુગેટ. કારણ કે આગળ પણ આપણે વાત કરી, આપણે મેગ્નિટ્યુડ સ્ક્વેર એટલે કોન્જ્યુગેટ અને એક સદિશ. તો અહીંયા આગળ તમે મિત્રો જોવો છો કે આ જે સદિશ છે એને આપણે આ રીતે લખી શકીએ છીએ, એટલે કે 1/n સાઈ ડેશ ઓફ સદિશ આર ટી અને એનો કોન્જ્યુગેટ ઇન્ટિગ્રેશન 1/n સાઈ ડેશ પછી આ શું છે? કોન્જ્યુગેટ છે ઓફ સદિશ આર ટી અને એ બંનેનો ડોટ પ્રોડક્ટ સંકલનમાં છે અહીંયા, ઓકે, એ 1 જેટલો થશે. આથી જો શ્રોડિંજર સમીકરણના ઉકેલને હવે 1/n વડે ગુણીએ તો જે નવું વિધેય મળે એ સાઈ ઓફ સદિશ આર ટી ઇઝ ઇક્વલ ટુ 1/n સાઈ ડેશ ઓફ સદિશ આર ટી, ઓકે, મળે. તે જરૂરી સમીકરણ 35ને સંતોષી શકે. તો આના પહેલાં આપણે જે ઇક્વેશન મેળવ્યું હતું એ આપણે જોયું કે જે સમીકરણ 35ને સંતોષી શકતું નહોતું. તો એના માટે આપણે શું કર્યું? નવું વિધેય ધાર્યું અને નવું વિધેય પરથી સાઈ ડેશ મેળવ્યું અને સાઈ ડેશ છે એવું કહે છે કે સમીકરણ 35 જે છે એને અહીંયા આગળ સંતોષી શકે છે. તમે જાણો છો કે શ્રોડિંજર સમીકરણ એક લિનિયર છે, રેખીય છે, તેથી તેના ઉકેલને કોઈ સંખ્યા વડે ગુણવાથી મળતું નવું વિધેય પણ શ્રોડિંજર સમીકરણનો ઉકેલ જ હશે અને આપણે n વડે ગુણીએ છીએ. પરંતુ આપણે 1/n વડે ગુણાકાર કરવાથી આપણે કશું ગુમાવતા નથી અને સંભાવના અર્થઘટન સાથે સુસંગત છે, એટલે આપણને એનું એ જ મૂલ્ય 1 મળે છે એવું કહી શકાય. હવે સમીકરણ 36માં n સ્ક્વેર એ ચોક્કસ ધન સંખ્યા છે. સમીકરણ 36 હવે તમારે મિત્રો અહીંયા યાદ રાખવાનું કે સમીકરણ 36 શું છે કે ઇન્ટિગ્રેશન મેગ્નિટ્યુડમાં સાઈ ડેશ ઓફ સદિશ આર ટી, ઓકે, એનો સ્ક્વેર ઇન્ટુ ડી ક્યુબ આર બરાબર એન સ્ક્વેર. એન એ કોઈ પરિમિત સંખ્યા છે.
તો એમ કહે છે કે અહીંયા એન સ્ક્વેર એ ચોક્કસ સંખ્યા છે અને એન જેને શું કહેવામાં આવે છે, તરંગ વિધેયનો નોર્મ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? નોર્મ કહેવામાં આવે છે. અને એના ઉપરથી એક વ્યાખ્યા છે કે એકમ નોર્મ તરંગ વિધેયને, એટલે આપણે અહીંયા એક મૂલ્ય મળ્યું હતું ને, એટલે યુનિટ, એક યુનિટ, બરાબર, એટલે કે એકમ નોર્મવાળા તરંગ વિધેયને નોર્મલાઇઝ, તેને ગુજરાતીમાં પ્રસામાન્ય તરંગ વિધેય કહે છે. તો આ પણ એક નાનકડો પ્રશ્ન છે, એક માર્ક્સમાં જઈ શકે છે કે નોર્મલાઇઝ તરંગ વિધેય કોને કહે છે? તો જે આપણે જે સંખ્યા જે એન સ્ક્વેર છે, સમીકરણ 36માં આવતું પદ જે એન સ્ક્વેર, ઓકે, તેને નોર્મ કહે છે. એટલે કે એકમ નોર્મવાળા તરંગ વિધેયને, કે જેનું મૂલ્ય 1 યુનિટ છે, એવા વિધેયને નોર્મલાઇઝ એટલે કે પ્રસામાન્ય તરંગ વિધેય કહે છે. હવે જો મિત્રો, જો તરંગ વિધેયનો નોર્મ એકમ ન હોય તો તેને ઉપર સમજાવ્યું 1/m વડે ગુણવાથી નોર્મલાઇઝ કરી શકાય છે. એને શું કરી શકાય છે? નોર્મલાઇઝ. હવે નોર્મલાઇઝ કરવા માટે આપણે આ ફેક્ટરને 1/n વડે ગુણવું પડે, અને આ પ્રક્રિયાને નોર્મલાઇઝેશન અને 1/n ને નોર્મલાઇઝેશન અચળાંક કહે છે. તો કોઈ પણ તરંગ વિધેયને નોર્મલાઇઝ કરવા માટે એને શેના વડે ગુણવું પડે? એના ફેક્ટર 1/n વડે આપણે મલ્ટીપ્લાય કરવું પડે, ઓકે. અને 1/n ને જે મલ્ટીપ્લાય કરીએ છીએ એના વડે, એને આપણે અચળાંક કહે છે. સમીકરણ 36 અને સમીકરણ 38 ફરીવાર જુઓ. એટલે કે અહીંયા 36 અને 38માં આપણે જોયું એ પ્રમાણે આ 36 છે તમારી પાસે ઇક્વેશન, ઓકે, અને આ 38 છે. તો ફરીથી જુઓ તો અહીં સાઈ ડેશ એ શ્રોડિંજર સમીકરણમાંથી મળતો એક ઉકેલ છે. તો હવે શ્રોડિંજર સમીકરણનો ઉકેલ એ સાઈ ડેશ થશે, અને આ ઉકેલ એવો છે કે જેના નિરપેક્ષ વર્ગનું સમગ્ર અવકાશ પર સંકલન લઈએ તો એન સ્ક્વેર જેટલો પરિમિત મળે છે. અને એની કિંમત કેટલી મળે છે આપણને? અહીંયા સાઈ ડેશના આપણે સંકલન કરીએ તો એન સ્ક્વેર જેટલી મળે છે. તેથી જ તો 1/n અવયવ પણ સમીકરણ 32માં અપરિમિત છે અને નોર્મલાઇઝેશન શક્ય બને છે. તો 1/n વડે ગુણવાથી પણ આપણે નોર્મલાઇઝ કરી શકીએ છીએ વિધેયને, ઓકે. અહીંયા પણ એક બીજો ક્વેશ્ચન છે, જો એન સ્ક્વેર ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી હોય તો શક્ય બને. પછી બીજું, હવે સાઈ ડેશના નિર્મળ વર્ગનું સંકલન વિચારો. સાદામાં સાદી રીતે કરીએ તો આ સંકલનની પ્રક્રિયા એટલે કે સાઈ ડેશનો સ્ક્વેર x1 પ્લસ સાઈ ડેશનો સ્ક્વેર x2 પ્લસ સાઈ ડેશનો સ્ક્વેર x3 જેવા અવકાશના દરેક બિંદુએ સાઈ ડેશ સ્ક્વેર પદોનો સતત સરવાળો કરીએ જે પરિમિત બની શકે છે. એટલું જ નહીં, પરંતુ x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી તરફ તમે જઈએ તો એના પદના મૂલ્યો ઘટતા જાય, જેથી તમારે શું થાય, આ રીતે તમે સરવાળો કરતા જાઓ અને સાઈ ડેશના સંકલનનું મૂલ્ય ઘટતું જાય, ઘટતું ટેન્ડ્સ ટુ 0 સુધી બને લિમિટ x ટેન્ડ્સ ટુ પ્લસ ઓર માઇનસ ઇન્ફિનિટી. એટલે કે આ રીતે કોઈ વિધેય છે, બરાબર, આ રીતે નોર્મલાઇઝ વિધેય, હકીકતમાં આ રીતે નોર્મલાઇઝ વિધેય એટલે કે માઇનસ ઇન્ફિનિટી તરફ સુધી તમે જાઓ, સંકલન કરો, ઓકે. અને જે નોર્મલાઇઝ વિધેય છે એ ટેન્ડ્સ ટુ 0 બને, ઓકે. તો આમ તરંગ વિધેય પરિમિત હોવું જોઈએ અને વિધેયના સ્વતંત્ર અવકાશી ચલ x ટેન્ડ્સ ટુ પ્લસ ઓર માઇનસ ઇન્ફિનિટી થાય ત્યારે સાઈ ટેન્ડ્સ ટુ 0 થવું જોઈએ. આવી શરતનું પાલન ન કરતા શ્રોડિંજર સમીકરણના ઉકેલને સ્વીકારી શકાય નહીં. એટલે શું શરત હોવી જોઈએ કે તમે આવા નોર્મલાઇઝ વિધેયોનો સરવાળો કરતા જાઓ અને તમને એ વિધેયનું મૂલ્ય, સાઈ ડેશનું મૂલ્ય 0 તરફ મળવું જોઈએ, ઓકે. અને ઉપરોક્ત શરતનું પાલન કરતા તરંગ વિધેય નોર્મલાઇઝ તરંગ વિધેય કહે છે. આ શરતનું પાલન, તો નોર્મલાઇઝ તરંગ વિધેયની MCQ પૂછાઈ શકે છે કે ભાઈ નોર્મલાઇઝ તરંગ વિધેયની શરતનું પાલન કરવા માટેનું ઇક્વેશન કયું? તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ પ્લસ ઓર માઇનસ ઇન્ફિનિટી સાઈ ડેશ ટેન્ડ્સ ટુ 0. આથી આવા વિધેયોને શું કહેવામાં આવે છે? જે શરતનું પાલન કરે છે તો તેને નોર્મલાઇઝ તરંગ વિધેય કહે છે અને ઉપયુક્ત શરતને સીમા શરત કહે છે. તો આ હતી મિત્રો આપણો પ્રશ્ન નોર્મલાઇઝ તરંગ વિધેય, ઓકે. હવે ક્વેશ્ચન 5 જોઈએ, નોન નોર્મલાઇઝ તરંગ વિધેય એટલે શું તે સમજાવો અને નોન નોર્મલાઇઝ તરંગ વિધેયનું નોર્મલાઇઝેશન કેવી રીતે કરી શકાય. તો વ્યવહારમાં ઘણીવાર જેનું નોર્મલાઇઝ ન કરી શકાય તેવા તરંગ વિધેયો સાથે આપણે કામ લેવું પડે છે. અમુક પરિસ્થિતિમાં આવા તરંગ વિધેયો પણ રસપ્રદ એ જરૂરી હોય છે. ઉદાહરણ તરીકે નિશ્ચિત વેગમાન p, ઓકે, ધરાવતા મુક્ત કણનો વિચાર કરીએ તો આવું તરંગ વિધેય જે છે મિત્રો, તો હવે નોન નોર્મલાઇઝ જે તરંગ વિધેય છે એની વ્યાખ્યા મેથેમેટિકલી આપણે આ રીતે આપી શકીશું મિત્રો. તો જુઓ સમીકરણ નંબર 40 આ રીતે બનશે, સાઈ ઓફ સદિશ RT ઇઝિકલ ટુ એક કોઈ અચળાંક છે નોન નોર્મલાઇઝ તરંગ વિધેયનો ઇન્ટુ e⁻i. હવે ઉપર જે છે એ થશે સદિશ k ડોટ સદિશ r માઇનસ ઓમેગા t. તો આ જે નોન નોર્મલાઇઝ તરંગ વિધેયનું મેથેમેટિકલ સ્વરૂપ છે. p આપણે જાણીએ છીએ h કટ k,
પી અને કે બંને સદિશ રાશિ છે અને આ વિધેયનો નોર્મ હવે આપણે રજૂ કરવો હોય મિત્રો તો નોન નોર્મલાઇઝ તરંગ વિધેયનો આપણે સૂત્ર લાસ્ટ ટાઈમમાં જોયું આ થશે ઇન્ટિગ્રેશન સાઈ સ્ટાર ઓફ સદિશ આર ટી સાઇઝ ઓફ સદિશ આર ટી ડી ક્યુબ આર ઇઝ ઇક્વલ ટુ હવે અહીંયા થશે મેગ્નિટ્યુડ થશે નોર્મ એટલે મેગ્નિટ્યુડ તો એ સ્ક્વેર ઇન્ટિગ્રેશન ઈ રેઝ ટુ એક વખત માઇનસ આઈ સદિશ એ ડોટ સદિશ કે ડોટ સદિશ આર માઇનસ ઓમેગા ટી અને બીજી વખત ઈ રેઝ ટુ આઈ સદિશ કે ડોટ સદિશ આર માઇનસ ઓમેગા ટી ઇન્ટુ ડી ક્યુબ આર. હવે આ શું દર્શાવે મિત્રો આપણે અહીંયા આગળ કોન્જ્યુગેટ લેવાનો છે એટલે માઇનસ આઈ થશે. હવે એની શરત આપી છે કે એ સ્ક્વેર અને અહીંયા જો આનું મૂલ્ય ઇન્ફિનિટી આપ્યું છે અને એ સ્ક્વેર ઇન્ટુ ઇન્ફિનિટી શું થાય ઇન્ફિનિટી. યાદ રાખો કે અહીં જે સંકલન છે અનંત અવકાશ પર લીધેલું છે. સ્પષ્ટ છે કે આવા વિધેયનું નોર્મલાઇઝેશન કરી શકાય નહીં એટલે કે ઇન્ફિનિટી સુધી હોય આ નોર્મ એટલે કે આ નોર્મ એટલે આ મૂલ્ય ઇન્ફિનિટી મળે છે અને ઇન્ફિનિટી મળતો હોવાથી તેનું નોર્મલાઇઝેશન કરી શકાય નહીં. તો આવા તરંગ વિધેયોને શું કહેવાય નોન નોર્મલાઇઝેશન તરંગ વિધેય કહે છે. તો અહીંયા આગળ મિત્રો બે સૂત્ર યાદ રાખજો તમે નોર્મલાઇઝ તરંગ વિધેયનું સૂત્ર શું આવે છે અને નોન નોર્મલાઇઝ તરંગ વિધેયનું સૂત્ર શું આવે છે એ. હવે આપણે શું કરીશું એનો ઉકેલ મેળવીએ એટલે કે આ કણ નોન નોર્મલાઇઝ તરંગ વિધેયમાં કણ હોવાની સંભાવના. તો કણ હોવાની સંભાવનાઓ માટે ચલો મિત્રો ફરીથી આપણે એ વિધેય તરફ જઈએ કે કોન્જ્યુગેટવાળા એટલે કે સાઈ સ્ટાર ઓફ સદિશ આર ટી સાઈ ઓફ સદિશ આર ટી ડી ક્યુબ આર આ પદ એમના એમ લખી દઈએ. હવે આપણે જાણીએ કે આને કંઈક નિશ્ચિત વેલ્યુ લઈ લઈએ એટલે કે આ વિધેય બંને ઈ રેઝ ટુ આઈ થીટા એટલે આ બંને વિધેયને સરખા લઈએ અને સરખા લઈએ એટલે શું થશે મિત્રો ઈ રેઝ ટુ માઇનસ આઈ અને થીટા કહી દઈએ ઇન્ટુ ઈ રેઝ ટુ આઈ થીટા અને ઉપર સરવાળો થશે એટલે શું થશે માઇનસ આઈ થીટા પ્લસ આઈ થીટા 0 થશે. ઈ 0 એટલે એની કોઈપણ વિધેયની 0 ઘાત એટલે અથવા કોઈપણ ચલની 0 ઘાત એટલે 1 થશે અને 1 થવાના કારણે આખું પદ શું થશે આ 1 થઈ જશે અને 1 ઇન્ટુ ડી ક્યુબ આર એટલે શું થશે ડી ક્યુબ આર. જો સમગ્ર અવકાશમાં કર્ણને શોધવાની સંભાવના ઇન્ફિનિટી હોય એટલે કે આ ઇન્ફિનિટી કર્ણની સંભાવના બહુ ઘણી બધી હોય તો તેવી સ્થિતિમાં ખાસ મોટા પરંતુ પરિમિત અવકાશમાં કર્ણને શોધવાની શક્યતા એ સ્ક્વેર ઇન્ટુ ડી ક્યુબ આર એ પરિમિત કદખંડના સમપ્રમાણમાં હોય છે. જો આપણે કોઈ પરિમિત સંખ્યા લઈએ એટલે કે કોઈ પરિમિત કદની અંદર સંભાવના લેવી હોય તો અત્યારે જે સંકલન કર્યું આપણે અને જે સૂત્ર મળ્યું એ કેટલા એ સ્ક્વેર ઇન્ટુ ડી ક્યુબ આર જેટલું થશે. કર્ણને આ કદ સિવાયના સમગ્ર અવકાશમાં શોધવાની સંભાવનાની સાપેક્ષે આ કદમાં શોધવાની સંભાવના લગભગ શૂન્ય બની જાય. ઓકે એટલે સંભાવના શૂન્ય હશે. કોઈ નિશ્ચિત કદ માટે એની સંભાવના શું કે છે અહીંયા શૂન્ય મળે. ભૌતિક શાસ્ત્રની દ્રષ્ટિએ આમ થવું શક્ય નથી. તો હવે શું કરીશું એના માટે તો આવા અભૌતિક પરિણામો નિવારવા માટે એક આપણે અહીંયા પ્રયોગ કરીશું અને જે છે એ રુથરફોર્ડનો જે આલ્ફા કણોનો જે પ્રકરણ છે એના અભ્યાસની મદદથી આપણે આ સોલ્વ કરીશું કે જેથી કરીને આપણે અહીંયા આગળ જે સંભાવના છે એ શૂન્ય ન થાય. તો અહીં તમે જુઓ કે આલ્ફા કણોનો અહીંયા મારો ચલાવવામાં આવે છે પ્રક્રિયાના કેન્દ્ર સુધી. તો આકૃતિ 4માં આલ્ફા કણોનો કિરણ દંડ પ્રક્રિયાના કેન્દ્ર તરફ જતો દર્શાવે છે. અહીં આપણે આલ્ફા કણો એકબીજા સાથે આંતરક્રિયા કરતા નથી તેમ સ્વીકારી અહીંયા આંતરક્રિયા કરતા નથી તેમ સ્વીકારી લઈશું. હવે ઉપયુક્ત અર્થઘટન અનુસાર વી કદમાં રહેલા કણોની સંખ્યા. હવે વી કદમાં રહેલા કણોની સંખ્યા શોધવી હોય તો સાઈ સ્ટાર ઇન્ટુ વી. હવે આગળ આપણે એક અહીંયા આગળ જે સંભાવના છે એનું સૂત્ર આવી જો જે ધાર દઈશું ઈ રેઝ ટુ માઇનસ આઈ કે ઝેડ ઈ રેઝ ટુ આઈ કે ઝેડ ઇન્ટુ વી જેટલું. હવે આ બંને સરખા થશે પદો તો વી જેટલું અને એના બરાબર આપણે મૂકીશું એચ કટ કે ભાગ્યા એમ. ઓકે તો અહીંયા વીની કિંમત યાદ રાખજો મિત્રો એચ કટ કે ભાગ્યા એમ. જ્યાં એચ કટ કે ભાગ્યા એમ શું થશે ફ્લક્સ થશે. આમ આ રીતે તમે કોઈપણ દિશામાં તે દિશાના તરંગ વિધેય વડે ગણી શકો છો અને પ્રક્રિયાના પરિણામની ક્વોન્ટમ ગણતરી કરીને પ્રયોગ સાથે સરખામણી કરી શકો છો. ઓકે તો આ તમારું વિધેય થઈ ગયું છે આપાત ફ્લક્સ માટેનું. ફ્લક્સ એટલે કણોની જે ગતિ થાય છે એ દરમિયાન તરંગ વિધેય જે દર્શાવ્યું છે બરાબર એનું ફ્લક્સ આપાત ફ્લક્સ બતાવ્યું છે. એટલે કણોની સંખ્યા એ શું થશે આપાત ફ્લક્સ અને એ કેટલું થશે તો એચ કટ કે ભાગ્યા એમ જેટલું. હવે નોન નોર્મલાઇઝ તરંગ વિધેય સાથે કામ કરવાની બીજી પદ્ધતિ લઈએ અહીંયા આગળ
તો આ પદ્ધતિમાં નોન નોર્મલાઇઝ તરંગ વિધેય ધરાવતા કણને એક L લંબાઈ, L પહોળાઈ અને L ઊંચાઈ ધરાવતી એક પેટીમાં રહેલું ધારવામાં આવે છે અને નોર્મલાઇઝેશન માટેનું સંકલન આ પેટીના કદ પર લેવામાં આવે છે. નોન નોર્મલાઇઝ નહીં પરંતુ નોર્મલાઇઝ. ત્યારબાદ જરૂરી ગણતરીમાં આ નોર્મલાઇઝ તરંગ વિધેયને ઉપયોગમાં લે છે તે ગણતરીના પરિણામમાં L ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી લેવામાં આવે. એટલે જે લંબાઈ છે બોક્સની એ ખૂબ જ વધારે લેવામાં આવે છે. આથી વધારે લેવામાં આવતી હોય તેને શું કહેવામાં બોક્સ નોર્મલાઇઝેશન કહેવામાં આવે છે. L ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી હોય ત્યારે. અને આવી પદ્ધતિથી આપણે લગભગ સાચા પરિણામો મેળવી શકીએ છીએ કારણ કે વ્યવહારમાં તો ભૌતિક તંત્રો ભલેને મોટા પણ પરિમિત અવકાશમાં મર્યાદિત હોય છે. તો અહીંયા તમે જે વાત કરી કે ભાઈ નોન નોર્મલાઇઝ તરંગ વિધેયો બીજી કઈ રીતે આપણે કામ કરે છે એની અહીંયા ટૂંકમાં માહિતી આપી છે. ઓકે, તો મિત્રો આ આપણો બીજો પ્રશ્ન હતો કે નોન નોર્મલાઇઝ તરંગ વિધેય એટલે શું, એનું હમણાં આપણે ગાણિતિક સૂત્રોની વાત કરી. ઓકે, તો એ પણ તમે જોઈ લેજો અને તમે નોર્મલાઇઝ કેવી રીતે કરી શકાય એની વાત કરી તો આપત ફ્લક્સથી અહીંયા આગળ તમે દર્શાવ્યું છે. ઓકે, તો આ તો આજે આપણો આજનો વિડીયો. થેન્ક યુ મિત્રો.